જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી વંથલી તાલુકાના બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને ચીકુ અને કેરીના પાક પર ભારે અસર જોવા મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો ત્યારે વંથલી તાલુકામાં ચીકુ અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો સરકાર તરફથી સહાય મળે તેવી આશા રાખી રહ્યા છે, જેથી આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે। અને હું અહીંયા મેં વિચારે રાખેલ છે બાગ 6 લાખમાં બાગ રાખેલ છે, જેથી મને આ વરસાદને કારણે 3 લાખનું નુકસાન થાય એમ છે। જેથી કરીને આ વંથલી તાલુકો છે એ આપણે બાગાયત તરીકે બહુ પ્રખ્યાત છે અને અહીંયા ચીકુ, રાવણા અને કેરી એ 1 નંબરના પાક તરીકે ઓળખાય છે। અને આ કાલ વાવાઝોડા આપણે માવઠાને લીધે આમાં બહુ નુકસાની થઈ છે। પ્લસ આમાં ચીકુમાં બહુ જ નુકસાની છે અને બીજા નંબરમાં કે આપણે રાવણામાં અને કેરીમાં પણ નુકસાની છે। કયો ફાલ હતો? ફાલ બહુ સારો હતો સાહેબ, અને ફાલ બહુ સારો હતો કે વરસાદને પવનને લીધે આમાં બહુ નુકસાની થઈ છે અને માલ બહુ જ ખરી ગયો છે। અને આના જે ટેમ્પરેચર હતું એ 40 ડિગ્રી માથે હતું અને આ એકદમ ઠંડુ પડવાને કારણે આમાં પાકની શક્યતા બહુ વધારે છે અને મજૂરી આમાં બહુ છડે। બાચકાના 20 રૂપિયા છે અને 20 રૂપિયાના મણ વેચાય છે। 20 રૂપિયાથી માંડીને 250 રૂપિયા મણ સુધી વેચાય છે માર્કેટમાં ચીકુ। હવે શું સરકાર પાસે માંગણી? સરકાર પાસે માંગણી એક જ છે કે અમને આમાં પૂરતા ભાવ મળે અને જેથી અમારે આમાં મજૂર વર્ગ બહુ સારું રહે।